શિવાજી બોલો. તમે તો કરી તો આલી છે યાર. હેડો હેડો હું તમારી વાત કરું. તમે કરી તો આલી છે યાર. તમે કહેતા હતા કે તમને બહુ કરી આલે તમારા સોરાની, પણ હારો આજ સુધી મને રોટલો નહીં ખવડાવ્યો. બોલો હું કરવાનું મારે? બાબાજી તો મને હું કેવા આવ્યો હતો ને કે પુલ પર હતા એટલે તમે કહેતા હતા કે ઊંચી બાઉ છે એટલે હું કહેતો કટા પડી ફી ના બસ મેં તો મારી જિંદગીમાં નહીં જોયું એને હું જોઈ ખવડાવું. અરે પણ ઊંચી કઈ નેસી રોટલો તો આલો પડે કે ટીપીને. તમારે શોખ ફટ કરવી પડે કે શું કરવાનું કેવા? મારે તો રોજ ઘેર લડાય આખો દાન લડ કરે છે, રાતે લડ. મારે ખાવાનું ના હોય એ તમે કરાય છે ડફનું વાળી આલ્યું સાથે એના લીધે મારે છૂટું થઈ ગયું, જાતે કરવું પડે તારે. તમારે છૂટું થઈ ગયું કે આટલી ઉંમરે ઘરમાં મેં નતો આવતો તો જઈએ બી વાત હાસી હે થાય તાન. તમને તો મળી જાય ડોહી કોક. બરાબર કોક રસ્તો કાઢો તમે. લેડો હું તમને ઘેર બતાવું સેવી દશા બેસી મારે. રોજ લડાય, રોજ એટલે રોજ લડાય. અમે સારું કરજો, કોઈ ખોટું નહીં કર્યું. વાત સાચી છે, તમે સારું જ કર્યું છે. અમે શું કે એક તો ખોટું કર્યું છે? અમને ખબર હોત કે આવું છે તો હું કરાવો તો નહીં સોય કરાવી પાછું વાન ઘેર કરાવવાના લોસા છે ખોટું કરાવ્યું. લેડો હું આવું જાડો ઘેર. લેડો હેડો તમે બે શબ્દો કોક કયો. ખાવાનું બનાવ્યું ના સેમ નહીં બનાવ્યું. માર ચૂત પાતી ગયું તું ને. ઊંટ મારી છે ના સેમ ના મારી આય ભાઈ રાય ને તાનું ખાવાનું નહીં મળતું. તે હું કા પૈણા તા નતું ગમતું તો. ઉભા થો બનાવી ખાવાનું નહીં બનાવ્યું શેમ ઇંગે મન મરશું ને ઉપાટી જી હોય ઇંગે હી તે લઈ આવતા હોય તો પૈણા હો ને તાન તો પાકે તો બાપા મને તો એ જ ગમે હ. હું તો એ નાહંગાતી જ પૈણે નકર ની પૈણું મરી જે દવા આપીએ કાપી નાખે નસ કાપી નાખે. મોટો છૂટા શેરા રેવાય મારે હેડા છૂટા શેરા કાઢ્યા હે મારા તારે મનસા કોઈને ઈમ પૂછજો બાબાજી કેટલી મહેનત કરી છે. આ વોક તમારો બધું તમારા ઘર મોસ વાત હાસી હવે હે. છોડી વોક ના હોય લીયારા તો રોધીને ખવડાવો. હા બરાબર વોક તમારા આમ તો બોલો તમે કેમ આપણે તો કરવા તૈયાર છીએ. બોલ હેડ માં છૂટા શેરા રેવાય ના સાલા છૂટા છેડા લેવાતા હી. લોક તો ગમે તે કે લોકોની વાતોમાં ના આવી જવાનું હોય છૂટું તારે. કરવું હોય ભાઈ તો 1.5 લાખ રૂપિયા હોય મેલી છૂટું થાય એમની મારી છોડી છૂટી નહીં થાય ભાઈ. લે શું 1.5 લાખ ના હવે તો હું આવા પૈના તો પતી ગયું તાને. આ કોઈ ખાવાનું થોડું થાય શાકભાજીનો ધંધો લઈને બે છે વાત કરીશું ભાઈ. આ તો તારો બાપો છે બે ઠબડાને મેલું ને તો હું ઢોમ ફરી જાય પાછું. આ તો બોલતા નહીં એટલે વળી પાવર છે મારે આવડી મોટી સોયથી પણ લાફો મેલ્યો છે પૂછીશું છે પપ્પા મારે છૂટા છેડા લેવા છે. ખાઈ જા લેડ આપણે તૈયાર થા એ તો બધું બોલ્યા કરે. ઉભારો વાત કાંઈ દરખી. તો આ મૂસ તો પણ સોરી ના કોટા દે તો ના હોય તો હું ના હાલતા હોય બધું છાટી ખાવા હાલતા હોય તો કહેતા ને મારા છે ને બેટા નહીં મારતો નહીં ના મારતો બેટા, તો નહીં ભાઈ, મારતો. તમે જેવો વિચાર કરી લે ફેસલો કરી લ્યો મારા વકીલ ના મળવું પડે આ વકીલ. રોજ ધક્કા ખાવ તમારા ઘેર ની બધો આજુબાજુ જોઉં કે રોજ તમારા ઘેર જ કરે છે સારું લાગે છે ના લાગે તો પછી આમ ના ચાલે. બે ગુરા વાંચા કમ્પ્લીટ છૂટા છેડા કરાતા હી હે છૂટા શેરા રેવાય મારે કેટલો ખર્ચો થયો છે? अब तो પેલા બેન્ડ વાળ બાકી છે પૈસા આલવાના 10,000 રૂપિયા. अब તો પેલો સીધા વાળો માગ કરે છે. अब તો એ જ પૈસા બાકી છે તમારે એકદમ છૂટા છેડા કરવા છે. અમાર 1.5 લાખ રૂપિયા શોધી લાવે તમે એ કયો તમારું શું માનું એ જેવો નિકાલ કરી નાખો. કયો વાત કરો. મારે વાક વેકી નાખ દે ઓક વેકીને આપ દે ઓમ જીવન જીવે હાવ તાર ના તો કહેતા હતા, ના મને તો એ જ ગમે છે હું તો એના હંગાતી જ લગડા પૈણે. તૈયાર છે આપણે પોણીક ચાબા પીએ ને એટલે યાર મોડું થાય છે એ ભાઈ તે હાકા નાનો ફેસલો કરી નાખો મારો કોઈ રોજ કોઈ નવરું નહીં દેવાય એને તમારે ઘરે એ જ કરાતું હોય. એ ભાઈ થોડીક શાંતિ અરે રાખો. શાંતિ ના રાખાય શાંતિ રાખે એમ જ બધું ઊંધું થયું છે ને. વકીલને બોલાવીએ છીએ વકીલને વાત કરીએ. આજે બોલે દે વકીલને. લેડ આપણે બે વકીલને બોલાવતા આવીએ. તું બેટા તૈયાર થઈ બે રોધો પકડો તું જ જાઓ. કરી નાખવાનો. હા હું અમારા જીવતા ને પેલી કહો અમારા મળ્યા પછી હું સારું રાખશે તારે એ બીજા કરી દઈએ છે એવું થોડું હોય ને ઘેર જ કરીએ. લે ખાવાનું બનાવો ઓહો ઠંડુ પાણી આવે છે સુવિધા સારામાં સારી અરે વકીલ સાહેબ અરે બોલો 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 ઓ વકીલ સાહેબ અમાર થારો લોસો થઈ ગયો છે. અરે હું છું પાસ તમારે અરે આ તમે આયા તા લગનમાં ખબર છે મારા છોરાના? હાવ આ તો 2 જ વર્ષ થયો છે ખાલી. હવે તો ખબર ન મને
અને અમે છૂટાછેડાનો પ્રશ્ન આવ્યો છે. અરે તું ના ચાલે છે એમ કે 2 વર્ષ પહેલા સર્ટિફિકેટ બની આવ્યું છે લગ્નનું મુઈ તો સર્ટિફિકેટ પેલું મેરેજ સર્ટિફિકેટ હજી ઘેરે નહીં આવ્યું. લ્યો અને છૂટાછેડા અને છૂટાછેડા આવી ગયા છે. શું કરવાનું? હું તો ભાઈને હંગાથી લઈને આવ્યો છું. તું ના ચાલે આ તો સમજાવો પડે ના જ ચાલે તો. સોલોને સમજાવો પણ તમારે ભાઈને સમજાવવા પડે. ઓક સાહેબ માણસ છોકરા મસ્ત અરે વોક ગમે તેનો હોય, હા. રહેવાનું બી ઓન ભેગું છે. બરોબર વકીલ સાહેબ? ઘરમાં લઈ આલી તો મારા છોરી રોજ ધ્યાન લગા એ વાત બાવાજી હારી. સમય ભાઈ રખડીને ઘેર આવીને ખાવાનું આલે એટલે પણ ઘરમાં આવે તો રોજ હાલ ચોરીમાં ઓક નહીં આપણામાં અને છૂટું કરવું હોય તો 1.5 લાખ રૂપિયા હોય તો છૂટું થાય. 1.5 લાખ લેડો તો સમજાવો આપણે. સમજાવો પડે ને કે આવો આમ તો ના મેરાવો આમ તો ઘર બરબાદ થાય યાર. વકીલ સાહેબ જો ખબર પડતી હોય કે મને કે અમે જ્યાં છે છૂટું કરવાનું કુનો વોક હોય એ પૈસા હાલ વ્યવહાર સાહેબ પૂછો. ના ના એ બધી વાત સાચી પણ સમજાવવા પડશે એમ કે લગ્ન ને 2 વર્ષ નહીં થયો આ બધી દુનિયામાં એવું થાય છે નથી આ તમારી એકલો જ ઘેર. જો જુઓ તો છૂટાછેડા હા. આ ચાલતું હે. ના ચાલે છોરીને રાતે મારીશું કે મારવા લઈ જાઉં અને એ ના કરાય બાવાજી આ તો ખરેખર તમારે શું રાને મેં સમજાવો. મારા ફૂલગોળી મોટી કરી છે મેં લાફોણી મારીને આખી છે છોકરો કે હું મારો એટલે રાતે કોઈક 2 લાફો મારે તો રાતે ફોન કર્યો એટલે મારે આવવું પડે. લેડો તો તઈ સોરાન પૂછજે એટલે બધી ખબર પડે. લેડો હવ હેડો લેડો વકીલ સાહેબ. આયો ને ભાઈ આઈડિયા કર સર. વકીલ સાહેબ તો ધરતી માતાને પગે લાગ્યા. તો હિન્દુની આ આજે કે પગે લાગુ બારો. સાક્ષાત પડી દડવાન જતો. પ્રણામ કર્યા તો એ તો. હવ ઘર તમારું રૂપાલો એને કેવું કે હું ભૂલ પડી. અમે તમારે ઉઠાયા, તમે હા. અમારા સોરાનો કેસ ઉઠાવો. હા હા ઉઠાવવાની જવાબદારી મારી. બરોબર કે? હા હા લેડો વકીલ સાહેબ. લાગે માર ખાઈને તો ના જાય કે અરે ઓય શું મારવાની વાત આવે હે? ફોન આવ્યો તો મારો. આવરો કેસ બે હાઈ ઠોકે હોય ને પછી જેલમાં કાઢી દે. તાને જે કરવાનું છે કરો. જેલના જીકત છે આપણે. લેડો. તાને. હરિયા તું ગણવા પડે. મારી માની છો કર મને લાગતું નહીં વકીલ ન્યાય કરવા ઉભા રહ્યો એવું કરીએ છે લેડો. હોબરીક ના હોબરી મી તાને. હું છું ચામુક મેં મનાયા મારું લ્યો વકીલ સાહેબ આવો. હવ હવ આવો, જા. આવો. તું બોથા લે ટકલા. તાને બે લે. બોલ્યો. આ કોણ છે રૂપાલો છે? હે વકીલ સાહેબ એવું નહીં. હું કહ્યું હું કઈ પેલો એ ઓવ છે તમારે. મારો ઓવ છે. ઓ તાને એમ કોઈ મિસ્ટેક હોય તો કહેજો મને. ના એ તો વકીલ સાહેબ તો સોલ્વ કરવા આયા કેસ. હા તે હું બે હિએ આપણો બેઠક કરી બેહી હેડો તાન. બેહો આટક બેહો આપણે. બેહો અત્યારે સા ચામુક લે. એ ઓ બેટા ઓ બેટા આવું છે આજકાલના બધાનું. ભાઈ ભાઈ વકીલ સાહેબ છે ને. ઈવા હું આ પેલા પેલા ગયરા દાદા ના બાદ બોલાવો. તાન. ખાઈ રહ્યા જી ભાઈ. બોલ્યા કર હારું થોય. વકીલ તો પડી ને. જુઓ કઈ રીતે કહું છે જુઓ જ કઈ દીવા એવું લાગે છે આટલી ઉંમરે જોવો પડશે. બોલો હેડો આય વકીલ સાહેબ આયા છે. વકીલ સાહેબ હું કરી હું કરી દે તત લફ લેકર ઓમ કર દે હી. હું કર્યા પછી વાંધો નહીં ઓ દો નહીં દે ઓ ડામર હે આખી જિંદગી એટલે સમજી જો જે સમય છે તમારે કણ. જો તો વકીલ સાહેબ વગચો છો અને હા હરાન બાજુમાં બે હાય જમાય બે હ આમ થોડા સેટા આ બાજુ હા આ બાજુ. બીજી તો ખબર પડતી હોય કે એ બે ભાઈ, બાજુ આપણે બે આ બાજુ હાથ બે હાથ. એ કાકા તઈ આ બાજુ આવી જાઓ. રે ભાઈ કતિક આ બાજુ આવો. હે. આમાં બસ. મારું કેવું એટલું છે છૂટાછેડા ના કરો એટલું સારું. હું મધો તમારા પૈસા એક બાજુ બગડે બીજી બાજુ તમારું બૈરું જાય તમારા સોરાનું બાવાજી વાત હાચી તમારી. ના જાય કે ના જાય. હાસુ હા જેમ કે ઘણા કેસ આવ્યા મારા પણ ઘણા એ મને બધો બૈરો જતો રહે આજ સુધી એને કશું મળ્યું નહીં. ખરું. ઓઢા મરી જાય અમુક તો તમારું સોરાનું બૈરું સારું છે રાખો તો સારું. વાત હાચી. બોલો આમ તમારા કાકા શું કેવું છે? આપણે તો કેમ યસ કરવા તૈયાર છીએ તો રાખો તો યસ અત્યારે જમાનું ભાઈ સોરાનું છે. સોરો કે એ ખરું હવ બરોબર કે વકીલ સાહેબ. તાને કહો ગયરા બોલવા જાય તો ગયરાને પછી વૃદ્ધાશ્રમ મોકલી દઈશું. વાત હાચી. અત્યારે ગયરોનું હેડતું નહીં ભાઈ. જમાનો બધો બદલાઈ ગયો છે અને એ મારી પાસે આવા યંગસ્ટરો કમાવાનું તો નહીં આખો દર મોબાઈલ જો કરવાનો રીલો જોહી શોર્ટ જોહી પણ કમાવાનું નહીં. અમે વાત એટલે રાખો તમે મારે છોડીને પૂછી લો
બેટા તારે શું કરવું છે અંજાભાઈને પૂછી લે. તો બોલાવો તાને. બોલાવો સોરીન કાકા. હા બોલાવો. મમરી જાનું અમાય કરો વકીલ સાહેબ પૂછો. જુઓ કાકા અને બાવાજી હમ ઓમ તઈ બે વેવાઈશો એક તમારે બેવાનું હાસુ હાસુ. બરોબર વાત ના થાય મારથી. હમ ઓમાં મારે બેવાને એકલામાં લઈ જઈને વાત કરવી પડે. શું કરે એકલું વળી વાત હાસી હે. ઓઠ આટલી દિવાળીઓ નીકળી ગઈ તો હજી તમને ખબર નહીં પડતી બે ભાઈ. ઓઠ પર માર સોરી ના પાડ તમને જે હોય વય ના કહેવાય તે ઓઠ લઈ પણ લેવા. તમારે એમ હું કહેવા માંગુ છું કે બે એક બાજુ બેહીને વાત કરું તો ઈ બેટા ઓઠ જઈને હું કીસ તો બાપાને કહે છે પાછી હા પણ કોઈ લોચા ના મારે શું વકીલ પાસે હાથ છે કે હેડો તું આપણે કમ્પ્લીટ વાત કરજે પાછો. હારું ઓકે ઓકરાઓ જો હા. બૈરા ફાડ નાખે તારા પાછું હું બાજી બોલો હેડો હા તો ભાઈ તમારું નામ વિક્રમ ને હવ અને તમારું બુન ચકુ. ચાકુ નામ નહીં મમરી નામ હ હા હા મમરી બુન. હા તો હું થયું તું તે તમારા આટલો બધો વાત આવી ભાઈ. 2 દિવસ પહેલા હા ને પીઝા ખાવા તો ઈવાના માકન પૈસા નતા હા પાછું હું સાથે ખવડાવું એ વાત હાશી પણ પૈસા ના હોય તો તમારાથી કમાવા ના જવાય. કમા જવાય તો હા તે શમ ના જ્યાં ખાલી એમાં ખાલી શું આવે છે. હા તો આટલા પીઝા ઓલે તો ભાઈ વાત આટલા બધા ના આવે. બીજું કોઈ કારણ લાગે છે મને. હન માકાની ફોન લઈ રે અને હન મેસેજ કરે કોકનું હે બુન તો ભાઈ માર તો જો લપરું બપરું એ નહીં હું આખો દાન કોમ કરું તો થોડી વાર ફોને ના જોઉં. ભાઈ મમરી બુનની વાત એ હાચી છે. એ જૂઠથી બોલે છે ના 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 જૂઠું તો ના બોલે. તમારી અમે કોક કરવું પડે. જો ભાઈ વિક્રમ નીજો કમાવા તાને. ના અરે પણ કમાવા નીજો તો હોય ને તો લઈ જાય તો કોક બીજો સાહેબ એમ નહીં તાને. મારી કામ પેલા તબેલો હતો હમ આયા ને તાર હા ને હું ફોને નહીં ભરું કશું નહીં કરું પછી બે હોય વેકી મારી પછી હેટર હતું હેટરમાં કેમ હું નેટવા નહીં જાઉં પછી હેટરે વેકી માર્યું અને ટાટરે વેકી મારી ઓહો બોલ તો એ ઘણો ભૂલું કરીશું આમ. એમાં આવું ઠીક હોય હા તો વિકાભાઈ તમારે છૂટાછેડા લઈ જ લેવાશે. હવ તે લાવો તાનું 10,000 રૂપિયા ડિપોઝિટ અને કાલે સવારે વહેલા હું સ્ટેમ્પ લઈને આવી જાઉં એટલે તમે 2 સહીઓ કરી દો એટલે છૂટાછેડા 1.5 લાખ રૂપિયા તમારે મને આપી દેવાના. એટલે પેલી જમીને લઈ લેવું અને પેલું 17 પ્રો લેવું છે પહેલાં તો મારે જીન બુક કરાવી આવવા મને જીન. સાહેબ એમ નહીં માકન પૈસા નહીં મોહન હારું હારું ખવડાય ખરો પીવડાય ખરો અને નોકરી હજે જેમ હું છું લેવા નથી કે તો છૂટાછેડા લેવાના છે. માં છૂટા છે નહીં રેવા આમ નહીં લેવા ના તારી 17 પ્રો જો હા વાંધો નહીં. સાહેબ, કોકનું ઓય ઘર આવો. તો સુખી થાય છે. સાહેબ ઓય આવો હા માર હા તમે સમજાઈ દો હારું સમજાઈ દે હેડો. એટલે શિવાજી બોલો આ તો શાન નહીં જોશે બે માછરો સમજ ઊંધી આવે નહીં. એ તો કરી કે આ નાનો જવાબ તો આવે કે બેહો કા બરો ભાઈ કાકા અને ભાઈ બાવાજી બોલો સાહેબ બોલો. સોરો તો હું સમજાયો તે સોરો ના પાડું છું બરોબર છૂટાછેડા લેવા. અમે તમારું બાવાજી બોલો શું છે અને તમારા કાકા તમે બોલો બે બોલો કે શું કરવું છે. આપણું તો સોરો કે ફાઇનલ આપણી final. મરાજી ખુશી અને ભાઈ ઈવન મારે જીતવાનું છે. પૂછવું પડે હજી પૂછો તાર. જો આ તો કોઈ ખાવાનું નહીં ખાઈનું ભાત થઈ ગઈ જિંદગીનો સવાલ છે યાર. હાસુ બેટા તાર મંજૂર છે કે હા બાપા કાલ જેરી બતાલ ધીરાથી બોલાય મેન નહીં આવે જો આપણે લે આ બે હાશ એવું લેવા હા કમ્પ્લીટ ને યસ બા ભાઈ આપણો યસ બસ તો આપણું તો યસ 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 જ છે બરોબર કે આમાં તો બે કમ્પ્લીટ રહો તાને. લાફો બાફો આ બધું ભૂલી જજો દોડ દેવ હમ જઈ જાય ને હું આપા પટા તોડી કાલે સારું આટલી વાર જતા કરું છું હું ના હું કરી કઈ નહીં બોલું હા ભીડ તમારી આમાં બૈરાને મારવાનું નહીં નહીં કમાવા જતું રહેવાનું ટાઈમ સર સવારે ઉઠી જવાનું અને હજી પેલી ફેક્ટરી ખોલી છે ખબર છે એ નોકરી ચાલુ કરી દો કાલથી સવારથી જ વાંધો નહીં આ નોકરી ઉપડ્યો તાને જઈને આવજો ને બરોબર બરોબર. ઓકે થયું કમ્પ્લીટ થઈ જવાનું અમે સારું બૈરો કઈ એમ નહીં મળતો ભાઈ લેડો કાકા
ચલો સાહેબ. બાવાજી હા. મળે તાનો સુખી જીવન તમે બેટા સંસાર. મજા પડો બરોબર અને કાકા 5000 રૂપિયા છે મારે બારું ઓછા થાય આપણે હાલવાના તમારે જ હાલવાના હવે કે તમે ઠૂણકો લઈને આવી ગયા હતા તત કરીને રોકડા તો ના ઓનલાઈન થતા કરી આલ લે ઓનલાઈન તો મારા ભાઈ ને ભાવાળા એ નથી વાપર્યું હજી હું ઓનલાઈન કરું છું તો હાલ દે જો જો અત્યારના ગયરા વાપરું છે ને ઓનલાઈન તો વાપરતા રહો વિડીયો ને મોજ કરો લાઈક કરજો જય માતાજી